અમદાવાદ ખાતે અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદ ખાતે અસામાજિક તત્વો બેખૌફ બન્યા છે અને તત્વોનો આતંક વધી રહ્યો છે। ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા અને કુખ્યાત બુટલેગરના પુત્રની બોલાચાલી થઈ હતી। ત્યારે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં બોલાચાલી બાદ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। ખૂબ જ મોટી તોડફોડ કરાઈ છે। ત્યારે અપહરણ મામલે આ કુખ્યાત ધમા બારડ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને સાથે જ બુટલેગર કિશોર લંગડાએ કરી છે વાહનોમાં તોડફોડ, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગને લઈને પણ અહીં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ સામાજિક તત્વો કાયદાથી બેખૌફ બની આતંક મચાવી રહ્યા છે। તોડફોડ દરમિયાન જ પોલીસ વાન પણ તે રસ્તા પરથી જ પસાર થઈ હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળેથી પસાર થઈ ગઈ અને કોઈ પણ પ્રકારની એક્શન પોલીસ દ્વારા ન લેવામાં આવે। ત્યારે આ પોલીસ સામે પણ અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલો અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક પ્રકાશમાં આવી રહ્યો છે। કાયદાથી બેખૌફ બની અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે અને કૃષ્ણનગર વિસ્તાર ખાતે આ તોડફોડ કરવામાં આવે છે કારમાં, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કુખ્યાત બુટલેગરના પુત્રની બોલાચાલી થઈ હતી। બોલાચાલી થયા બાદ વાહનોમાં મોટી તોડફોડ કરવામાં આવી છે। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે। બુટલેગર કિશોર લંગડાએ વાહનોમાં તોડફોડ કરી છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગને લઈને પણ અહીં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કેમ કે જ્યારે આ સામાજિક તત્વો કારમાં તોડફોડ કરી રહ્યા હતા તે સમય દરમિયાન જ પોલીસ વાન પણ તે ઘટના સ્થળેથી જ પસાર થઈ હતી, પરંતુ પોલીસ ઘટના સ્થળેથી માત્ર પસાર થઈ ગઈ, કોઈ પણ પ્રકારની એક્શન પોલીસ દ્વારા લેવામાં નથી આવી। અહીં પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને કાયદાથી બેખૌફ બની રહેલા અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અમદાવાદ ખાતેથી, જ્યાં કૃષ્ણનગર વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી છે। અસામાજિક તત્વો દ્વારા કારમાં તોડફોડ કરાઈ છે પાઇપ દ્વારા તથા કુખ્યાત બુટલેગરના પુત્રની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થયા બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જે બાદ વાહનોમાં તોડફોડ કરવામાં આવી। તો અપહરણ મામલે કુખ્યાત ધમા બારડ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બુટલેગર કિશોર લંગડાએ વાહનોમાં તોડફોડ કરી છે। આ સમગ્ર મામલો અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં કાયદાથી બેખૌફ બની આ સામાજિક તત્વો પોતાનો આતંક મચાવી રહ્યા છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગને લઈને પણ અહીં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। રાત્રિના સમયનો આ બનાવ છે, જ્યાં રસ્તા ઉપર જ કારમાં તોડફોડ કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને તોડફોડ દરમિયાન જ પોલીસ વાન પણ તે સ્થળેથી જ પસાર થઈ હતી, છતાં પણ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને રોકવામાં ન આવ્યા અને અસામાજિક તત્વો કાયદાથી બેખૌફ બની આતંક મચાવી રહ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે। જે અમદાવાદ ખાતે કાયદાથી બેખૌફ બની અસામાજિક તત્વો આતંક મચાવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે, શું કહેશો? પહેલા હું આપને આખી ઘટના બતાવી દઉં, કારણ કે જે પ્રમાણે ધમા બારડ અને સાથે કિશોર લંગડા જે બુટલેગરો છે અને સાથે અસામાજિક તત્વો છે, તેની સામે ઘણા બધા કેસો નોંધાઈ ચૂક્યા છે। આ બંને વ્યક્તિઓની જે રક્તરંજીત જે બબાલો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે, આ દરમિયાન જ લાઇટને ડીપર મારવા બાબતે કિશોર લંગડાના દીકરાને ધમા બારડના લોકો દ્વારા માર મારવામાં આવ્યો અને સાથે તેનું કિડનેપ કરવા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ ઘટના ઘટી ત્યારબાદ જે કિશોર લંગડાના માણસો તેમજ જે લોકો જે છે અસામાજિક તત્વો તેના દ્વારા તોડફોડ કરવામાં આવી। આ વિસ્તારની અંદર તોડફોડ થઈ। કૃષ્ણનગર જેવો જે વિસ્તાર જે છે, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ રહે છે। સૌથી મહત્વની વાત એ છે એસઆરપી જે ક્વાર્ટર્સ પણ ત્યાં આવેલા છે અને આ વિડીયોની અંદર જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે જે તોડફોડ જે કિશોર લંગડાના માણસો કરી રહ્યા છે, એ દરમિયાન ત્યાંથી પોલીસની વાન પસાર થઈ રહી છે। હવે જે સમગ્ર ઘટના છે તેની અંદર આજે તોડફોડ થઈ છે, કિડનેપિંગનો આક્ષેપ થયા છે અને બંને જે પક્ષો જે છે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે અને આ રીતે તેઓ પર ઘણા બધા કેસો પણ નોંધાઈ ચૂક્યા છે। પરંતુ સામાન્ય લોકોનું શું? કારણ કે સવાલ અહીં એ ઉદ્ભવી રહ્યો છે કે જ્યારે આ રીતે જાહેરમાં તોડફોડ કરવામાં આવે,
પાછળથી પોલીસની વાન પસાર થઈ રહી છે, તેમ છતાં આ લોકોને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં ના આવે. ક્યાંક આડકતરી રીતે તેને જે પ્રોત્સાહન આપતા હોય તે રીતે પોલીસની વાન ત્યાંથી પસાર થઈ જાય. જાહેર રસ્તાઓ પર કોઈ પણની કાર હોઈ શકે. આ તો ઠીક છે, બંને પક્ષોની અંદરોઅંદર જે બબાલ છે તે હોઈ શકે, પરંતુ કોઈ સામાન્ય નાગરિકની કાર તોડે તો તેને રોકવાનો, અસામાજિક તત્વોને રોકવાનો પ્રયાસ પોલીસે કરવો જોઈએ. તેવો પ્રયાસ પણ કરવામાં આવે નથી. ત્યાંથી વાન જે છે PCR વાન તે પસાર થઈ રહી છે. આ બંને જે લોકો છે તે અસામાજિક તત્વો છે. બંને સામે ઘણા બધા ગુના નોંધાઈ ચૂક્યા છે. ધમા બારડ ઉપર કૃષ્ણગઢની અંદર ફાયરિંગ કરવા જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે અને ધમા બારડ ઉપર ફાયરિંગ પણ થઈ ચૂક્યું છે. એટલે કે ધમા બારડ જે છે તે અસામાજિક તત્વોની છાપ ધરાવે છે. આ સાથે કિશોર લંગડાની જો વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર અને અત્યારે પણ મોટા બુટલેગરોમાં કિશોર લંગડાનું નામ આવે છે અને એક મોટી સંખ્યામાં જે દારૂની હેરાફેરી કરવામાં તમામ જગ્યાઓ પર, રાજસ્થાન બોર્ડર હોય કે મહારાષ્ટ્ર બોર્ડર હોય, તમામ બંને બોર્ડર ઉપરથી દારૂની હેરાફેરી કરવામાં કિશોર લંગડાનું નામ સામે આવતું જ રહે છે. તેની સામે પણ એટલા બધા કેસો છે, પરંતુ જે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ થઈ ચૂક્યા અને પોલીસ જે મુખ પ્રેક્ષક બની અને ફક્ત ને ફક્ત જોયા કરે તે કેટલું યોગ્ય કહી શકાય. કારણ કે આ રીતે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર જો હુમલો થાય તો પણ પોલીસ જતી રહે. શું ત્યાં પોલીસ ફરિયાદની રાહ જોવે કે પોલીસ જે છે આ લોકોને અટકાવવા કેમ ના અટકાવે, તે આજે દ્રશ્યો પરથી સામે દેખાઈ રહ્યું છે. જી મેહુલ, જોડાયેલા રહેજો અમારી સાથે. આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ જોશી જોડાઈ ગયા છે. મનીષ દોશી જોડાઈ ગયા છે, માફ કરજો. જી મનીષભાઈ, આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, આમ સામાજિક તત્વો બેખોફ બન્યા છે, શું કહેશો? નિશ્ચિતપણે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપરના દ્રશ્યો એ સલામત ગુજરાત માટે સૌથી મોટો પડકારજનક છે. ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો પોતાના મન ફાવે તે મનસૂબા પાર પડે. બીજી બાજુ સીસીટીવીના દ્રશ્યો પણ દેખાય કે પાસેથી પસાર થતી, આપણે જે પિક્ચરમાં જોઈએ એ રીતના દ્રશ્યો જોવા મળે છે કે પોલીસ મુખ પ્રેક્ષક બનીને પસાર થઈ. આ એક ગુજરાતી માટે અને મારા જેવા વ્યક્તિ સૌના માટે, આપણા સૌના માટે આ ચિંતાનો વિષય છે. એટલા માટે કે અસામાજિક તત્વો બે રોકટોક પોતાના મનસૂબા પાર કરશે. ગુજરાતમાં હત્યા, ખંડણી, લૂંટ, બળાત્કારના સતત બનાવો વધતા જઈ રહ્યા છે. બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ ગયો. કરોડો રૂપિયાની દારૂ અને ડ્રગ્સ ચલવાઈ રહ્યા છે. લોકો પોતાને મન ફાવે અસામાજિક તત્વો જમીનોથી માંડીને બધામાં કે વ્યાજ વટાવો તમામમાં બે રોકટોક પોતાનો વેપલો કરી રહ્યા છે. સરકાર એક તરફ સલામત ગુજરાતની વાતો કરીને મત માગીને સત્તા સ્થાને છે લાંબા સમયથી, અને બીજી બાજુ પોલીસ વિભાગ જેનું કામ સુરક્ષા આપવાનું છે એ અત્યારે જે લોકો પોતાના હક અને અધિકાર માટે, ખેડૂતો પોતાની માંગ માટે જાય તો એને પોલીસ દંડા મારે, ટેટ ટાટ પાસે યુવાન યુવતી નોકરીની વાત લઈને જાય સરકાર આગળ તો એને એની સાથે બેરંગી પોલીસ એની ઉપર અત્યાચાર કરે, ધલાડીના વેઇટિંગ વાળા માટે યુવાન યુવતી માંગ કરે તો એની ઉપર પોલીસ અત્યાચાર કરે, અને બીજી બાજુ અસામાજિક તત્વો પોતે મન ફાવે તે રીતે વર્તે. મને એમ લાગે છે કે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છીએ. અસામાજિક તત્વો પોતાના મન ફાવે તે રીતે ગુંડાગીરી કરે અને પોલીસ મુખ પ્રેક્ષક બની રહે. ત્યારે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી માંગ કરું છું કે સરકારની ઈચ્છા શક્તિ થોડી પણ હોય તો તાત્કાલિકપણે કડક પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. અત્યારે તો સરકાર પોલીસ તંત્રનો ઉપયોગ વિપક્ષને લોકોને દબાવવા માટે, જે લોકો ગુજરાતમાં પોતાના હક અધિકારની વાત કરવા, એ ખેડૂતો, યુવાન હોય, વિદ્યાર્થીઓ હોય, એ બધાને દબાવવા માટે પોલીસનો અત્યાચાર કરે છે. પણ અસામાજિક તત્વો ઉપર પોલીસનો ડર ઉભો થાય તે પ્રકારે જો વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવશે તો જ આ ગુજરાત સલામત બનશે અને ગુજરાતીઓ સલામત બનશે. જી બિલકુલ મનીષ સાહેબ, આપણે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ PCR પાછળથી પસાર થાય છે અને અસામાજિક તત્વો બેખોફ બને છે, છતાં પણ પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી. શું લાગી રહ્યું છે, અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારનું બળ પાછળથી સપોર્ટ કરતો હોય તેવું લાગી રહ્યું છે? ગુજરાતમાં ગૃહ વિભાગે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર પર એવું ઉમેદ કર્યો પૂર્વ મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બધા કહી ચૂક્યા છે. દુઃખની વાત એ છે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર કેમ જતો રહ્યો છે? કારણ કે અત્યારે સામાન્ય માણસ પોતે પોલીસ ફરિયાદ નોંધાવે છે તો એને ચિંતા થાય, ડર લાગે. સાચી ફરિયાદ લેવામાં પણ પોલીસ આનાકાની કરે, લાંબા સમય સુધી એને જુદા જુદા પ્રશ્નો કરીને ઉલઝાવે અને થોડો ભય પેદા કરે. બીજી બાજુ અસામાજિક તત્વો જે રીતે આપણે સીસીટીવી દ્રશ્યો જોઈએ, અસામાજિક તત્વોને પોલીસનો ડર જ નથી. એટલે જ હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું સરકારને કે થોડી પણ શરમ હોય અને તમે ઈચ્છતા હોય કે સલામત ગુજરાત રહે તો આવા અસામાજિક તત્વો ઉપર રોક લગાવવા માટે પોલીસનો દંડો વીજો. તમને સામાન્ય માણસ ઉપર પોલીસનો ડર ઉભો કરવાને બદલે અસામાજિક તત્વો ઉપર ડર ઉભો થાય તે પ્રકારના પોલીસ અધિકારીની ઉપર નિમણૂક કરો. તમને હાજિયા કરનારા પોલીસ અધિકારીની નિમણૂકને બદલે મક્કમ અને મજબૂત હોય જેનાથી અસામાજિક તત્વોમાં ડર પેદા થાય એવા મક્કમ મનોબળ વાળા પોલીસ અધિકારીઓની નિમણૂક કરો તો જ ગુજરાત સલામત બનશે, ગુજરાતીઓ સલામત બનશે.
જી બિલકુલ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ આભાર. જી મેહુલ, હું ફરી એકવાર તમારી પાસે આવીશ. શું કહેશો આખી ઘટના વિશે? જે પ્રમાણે જે કોંગ્રેસ નેતા જે આક્ષેપો કર્યા કે અત્યારે ગુનાખોરી જે બેફામ થઈ ચૂકી છે અને ગુનેગારો પણ બેફામ થઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રમાણે અસામાજિક તત્વો જે બેફામ રીતે જે સામાન્ય લોકોના જે હત્યાઓ કરી રહ્યા છે, તેઓને મારી લૂંટી રહ્યા છે, સાથે તેની સાથે છેતરપિંડી જેવા વ્યાજખોરી જેવા ગુનાઓ પણ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ લોકોની સુરક્ષા કરવા પાછળનું જે કામ છે સરકારનું છે, પરંતુ જો જાહેરમાં જ આ રીતે અસામાજિક તત્વો ગુંડા લોકો જે છે તે ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે ફરતા હોય, આ રીતે તોડફોડ કરતા હોય, તો આવી જે ઘટનાઓ છે તે રોકાવાનું નામ નથી લઈ રહી. અગાઉ પણ જે મેમકો વિસ્તારની અંદર પણ 70 થી 80 જેટલી રિક્ષાઓ છે તેની અંદર તોડફોડ કરવામાં આવી હતી, તેની અંદર પણ અસામાજિક તત્વોનો હાથ હતો, પરંતુ આજ સુધી એક પણ જે અસામાજિક તત્વો છે તેની ઉપર કાર્યવાહી થઈ નથી. આવી જે ઘટના છે તે દરરોજ અમદાવાદ શહેર હોય કે રાજ્યના ઘણા બધા વિસ્તારો હોય તેની અંદર નાની મોટી બનતી હોય છે. ઘણા બધા કિસ્સાઓની અંદર પોલીસ ફરિયાદમાં પણ ઘણી બધા સમસ્યાઓ જે થતી હોય છે, તો ઘણી વખત પોલીસ ફરિયાદ ના લેતી હોય તેવો પણ આક્ષેપ થયા છે. ત્યારે આવા જે બેફામ થતા જે અસામાજિક તત્વો છે તેને છૂટો દોર મળી જાય છે, અને ક્યાંક રાજકીય જે પક્ષ જે છે તેના દ્વારા પણ આડકતરી રીતે તેને સપોર્ટ મળતો હોય છે, જેના લીધે આ બેખોફ આ રીતે લોકોના અને જીવને નુકસાન થાય અને જે જાન માલને નુકસાન થાય તે રીતે હુમલાઓ કર્યા છે. ત્યારે આ હુમલાને અટકાવો તે પોલીસનું કામ છે, અને પોલીસે જો આ રીતે આખું નજરઅંદાજ કરીને ત્યાંથી પસાર થઈ જતી હોય તો લોકોની સુરક્ષા કોણ કરશે તે એક સવાલ છે. જી મેહુલ, તમામ વિગતો બદલ આભાર. તો અમદાવાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે. શું અમદાવાદમાં હવે ગુંડાઓનું જ રાજ ચાલી રહ્યું છે? તોડફોડ થતી રહી અને પોલીસ ત્યાંથી પસાર થઈ ગઈ, છતાં પોલીસે કોઈ એક્શન ના લીધું. અમદાવાદ પોલીસને શું માત્ર ને માત્ર દારૂના હપ્તા લેવામાં જ રસ છે? અમદાવાદ પોલીસ શું ગુંડાઓથી ડરી રહી છે? અમદાવાદ પોલીસ સામે અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે. અડધી રાત્રે થતી આ તોડફોડ કેમ પોલીસને ન દેખાય? શું અમદાવાદમાં હવે માત્ર અને માત્ર ગુંડાઓનું જ રાજ ચાલી રહ્યું છે? તોડફોડ થતી રહી અને પોલીસ ત્યાંથી પસાર થઈ ગઈ, છતાં પણ કોઈ પણ પ્રકારની એક્શન અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં નથી આવી અને આ બેફામ તત્વો પોતાનો આતંક મચાવતા જ રહ્યા. ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.